વડોદરા શહેરમાં સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતર્ગત આજે સ્વચ્છતા જાગૃતિ અભિયાન અને સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ખાતે ભારત સરકારના પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ઉજવવામાં આવતા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ્યથી સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં ચીફ જનરલ મેનેજર A.K. સિંહ, સિનિયર જનરલ મેનેજર C&M S.K. દાસ, CGM SDS રાવ સહિત વિજિલન્સના GM વિનીત કુમાર અને અન્ય અધિકારીઓ કર્મચારીઓ બેનર અને પોસ્ટર લઈને જોડાયા હતા। આ રેલીમાં પાવર ગ્રીડના કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવા માટે સૂત્રોચ્ચાર કરીને લોકોમાં સ્વચ્છતાનું મહત્વ અને પોતાની આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। स्वच्छता अभियान जो है विलासिता का विषय नहीं है, ये आवश्यकता है, नीड है हमारी। स्वच्छ भारत स्वस्थ भारत, जैसा कि आप सब जानते हैं, हमारे माननीय प्रधानमंत्री ऊर्जावान प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का सपना था कि स्वच्छ भारत बनाना है। उन्होंने 2016 में स्वच्छता अभियान की देश स्वच्छ और स्वस्थ रहे, उसी के संदर्भ में हम सब पावर ग्रिड के लोग जन जन तक उनका मैसेज फैलाने का काम कर रहे हैं और आगे भी करते रहेंगे। तब तक करेंगे जब भारत स्वच्छ और स्वस्थ न हो जाए। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।